પંચમહાલ જિલ્લા પંચાયતની નવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજવામાં આવી। નીરજ પટેલ પંચમહાલના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે। મહેન્દ્રસિંહ ચાવડાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। મગન પટેલિયા કારોબારી અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। દક્ષાબેન બારિયા શાસક પક્ષના નેતા પદે બિરાજમાન છે। જયશ્રીબેન પરમારને દંડક તરીકે નિમણૂક કરાયા છે। નવા પ્રમુખે વિકાસ અને શિક્ષણ પર ભાર મૂક્યો છે। જિલ્લા વિકાસ અધિકારીએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી છે। અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને અમને જે કામ કરવાની તક આપી છે એ સૌ સાથે મળીને દરેક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ સમસ્ત પંચમહાલની જનતાને સાથે લઈને અમે ખૂબ સારું કામ કરીશું એવી સૌને બાંહેધરી આપીએ છીએ અને સૌના સાથે રહીને ખૂબ અમે આગળ વધીશું। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટે ખાસ સભાના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીરજ કુમાર નિકુંજભાઈ પટેલના પ્રમુખશ્રી તરીકે અને શ્રી મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડાના ઉપપ્રમુખશ્રી તરીકે વિજેતા અનાઉન્સ કરવામાં આવ્યું છે અને તેમના કુશળ નેતૃત્વ હેઠળ આપણે આ જિલ્લા પંચાયતના વિકાસના શિખરો ઉપર ઘણા ઉપર જઈએ અને નવી સિદ્ધિઓ મેળવીએ એવી મારી શુભેચ્છાઓ છે।